પાટણની ઐતિહાસિક ઈદગાહ ખાતે રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. હજારો મુસ્લિમ બિરાદરોએ અદા કરી નમાઝ. પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ આજે પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ઈદ ઉલ ફિત્ર, રમઝાન ઈદની પરંપરાગત આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાટણની મુખ્ય ઈદગાહ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનો મહેરામણ ઉમટી પડ્યો હતો, જ્યાં હજારોની સંખ્યામાં લોકોએ એકસાથે સમૂહમાં ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી ભાઈચારાનો સંદેશ વહેતો કર્યો હતો. આ પવિત્ર પ્રસંગે ખુદાની બંદગીમાં સિજદા કરી વિશ્વમાં શાંતિ સ્થપાય, માનવજાતનું કલ્યાણ થાય અને દેશમાં અમન-ચમન જળવાઈ રહે તેવી વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી. ઈદના પર્વને ધ્યાને રાખીને શહેરના માર્ગો પર પણ રોશની અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. નાના બાળકોમાં નવા વસ્ત્રો અને ઈદીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા પણ ઈદગાહ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વચ્છતાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ઈદની નમાઝ બાદ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ઈદ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.